અરવલ્લીમાં 77મા જિલ્લા કક્ષાના વન મહોત્સવની ભવ્ય ઉજવણી. મંત્રી પીસી બરંડા રહ્યા ઉપસ્થિત. વૃક્ષારોપણના સંદેશ સાથે 77મા જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. જ્યાં મેઘરજની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે યોજાયેલા આ વન મહોત્સવ કાર્યક્રમમાં રાજ્યના મંત્રી પીસી બરંડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીશ્રીની સાથે અરવલ્લી જિલ્લા પોલીસ વડા, જિલ્લા ભાજપ પ્રમુખ તેમજ સ્થાનિક આગેવાનોએ પણ હાજરી આપી હતી. કાર્યક્રમ દરમિયાન પર્યાવરણની સુરક્ષા અને હરિયાળી વધારવા માટે વૃક્ષારોપણનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો, નગરજનો અને કોલેજના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા. ઉપસ્થિત તમામ મહાનુભાવો દ્વારા કોલેજ કેમ્પસમાં છોડ વાવીને એક પેડ માં કે નામ અને હરિયાળા ગુજરાતનો સંદેશ આપવામાં આવ્યો હતો. રિપોર્ટર જયંતિભાઈ ઓડ, મેઘરજ. આજે અરવલ્લી જિલ્લાનો વન મહોત્સવ મેઘરજ ખાતે ઉજવવામાં આવ્યો. એમાં તમામ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા, વન વિભાગ ઉપસ્થિત રહ્યું, વહીવટી તંત્ર પણ ઉપસ્થિત રહ્યું અને મોટી સંખ્યામાં ગ્રામજનો, ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા. અને આજે આ 77મા વન મહોત્સવની અંદર ગામડાની અંદર કેવી રીતે વધારે વૃક્ષો વવાય અને માનનીય પ્રધાનમંત્રીશ્રીનું આહવાન છે કે આખા દેશની અંદર એક પેડ માં કે નામ પર એ અભિયાન 3 અંતર્ગત આખા દેશની અંદર આ વૃક્ષ વવાય અને વધારેમાં વધારે આ ગુજરાત હરિયાળું બને એ માટેના તમામ પ્રયત્નો આ વન વિભાગ દ્વારા કરવામાં આવશે. સાહેબ, અરવલ્લી જિલ્લો અલગ થયાના આજે 11 વર્ષ જેટલો સમય થયો, બરાબર. હજુ કેટલીક કચેરીઓ આપણી સાબરકાંઠા જિલ્લામાં છે, જેવી રીતે આજે જે વન વિભાગનો કાર્યક્રમ થઈ રહ્યો છે એની જ કચેરી આપણે ત્યાં નથી, પોલ્યુશન કંટ્રોલની નથી, ફ્રૂટ ડ્રગ્સની નથી. એક મંત્રી તરીકે મેં આ સરકારની અંદર જેટલી ઓફિસો આપણી જે અરવલ્લીની બાકી છે અને જે સાબરકાંઠામાં ચાલી રહી છે એના લગભગ 3-4 મહિનાની અંદર આ તમામ ઓફિસો આપણી અરવલ્લી જિલ્લામાં આવે એવા મેં પ્રયત્નો કર્યા છે અને ટૂંક સમયમાં તમામ ઓફિસો અહીંયા અરવલ્લી જિલ્લામાં આવી જશે. સાહેબ, જિલ્લા વહીવટીતંત્રના જે ઉપસ્થિત નહીં રહ્યા, આ બી સ્ટેજ ઉપરથી કીધું, શું કહીશ આમાં? આપ જોઈ રહ્યા છો આ જિલ્લા લેવલનો કાર્યક્રમ છે, વન વિભાગ અહીંયા ઉપસ્થિત છે. મેં પણ મારા સ્પીચમાં કીધું છે કે વહીવટીતંત્રનો ઉલ્લેખ કરેલો છે, પણ આમાં જે વિભાગનો કાર્યક્રમ છે તમામ વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહેલ છે.